સાથે આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન મોદી સાહેબને કમળ ઓકે બીજું કમળ ઇન્ડોથી કઈ જગ્યાએ આવે. આ બારડોલી લોકસભા છે એ 5 લાખ માટેની જગ્યાને અમે મોકલવાના છે. હમણાં પ્રદેશ સી.આર. પાટીલ સાહેબના જે 5 લાખનું લક્ષ્ય છે એ અમે આ બારડોલી સીટથી અમે પૂર્ણ કરવાના છે. જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની 180થી વધુ યોજનાઓ અને એમાં પણ ડાબી જિલ્લાની અંદર વેક્સિન હોય એમાં પણ નંબર 1 છે. આયુષ્યમાન ભારતનું કાર્ડ એમાં પણ 80-85% લોકો આજે આયુષ્યમાન ભારતનું કાર્ડ પણ ભરાવી નાખ્યો છે. અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને મેનિફેસ્ટોમાં ભાજપના મેનિફેસ્ટોમાં જણાવ્યું છે કે 70 વર્ષના લોકોને આયુષ્યમાન ભારતનો જે કાર્ડ મળવાનો છે એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કામે લાગી ગયા છે. અને દેશની તમામ જનતાઓ મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનવા માટેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ બારડોલીના મતદારો પણ 7મી મેની રાહ જોઈને બેઠા છે. ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવામાં નીકળ્યા છે. અત્યારે 8,000થી વધારેમાં મતદાન આ લોકસભાની દરેક બૂથ પર અમારા પ્રદેશ સી.આર. પાટીલ સાહેબનું પેજ કંપનીનું અભિયાન એ અમારા પેજ પ્રમુખો જે એક પેજની ઉપર લગભગ 30થી 34,000 લોકો હશે એના અમારા પેજ પ્રમુખો સવારના 7થી 10 દરમિયાન વોટિંગ કરવા લઈ જશે. અને બાકીના જે લોકો છે એને એના પછી 11 વાગ્યા પછી બધાને વોટિંગ કરવા માટે લઈ જશે. અને આ વખતે નક્કી કર્યું છે કે અમારી વિયારા, નિઝર, માંડવી આ તમામ જે ટ્રાઇબલ વિસ્તારની જે સીટો છે એ તમામ લોકોએ નક્કી કર્યું છે દરેક બૂથ અમે 370ની લીડ અમે આપીશું. ભેગા થાય છે, આટલું ઇલેક્શન થાય છે. આજે આપણે સમયસર વેક્સિન મળી એના કારણે આજે ભારત દેશની અંદર સૌથી ઓછા લોકો મૃત્યુ પામ્યા છે. સારામાં સારી વેક્સિન બધા લોકોએ લીધી 3 ડોઝ આપ્યા છે. આજે પણ ભારત દેશે પોતે વેક્સિન લઈને બીજા 100 દેશને વેક્સિન પાડ્યું હોય તો ભારત દેશ એ પોતે કેટલા સક્ષમ છે. મેં પહેલાં જ મારા ભાષણમાં કીધું ભારતીય જનતા પાર્ટીની અંદર બધી જ્ઞાતિઓને લઈને ચાલે છે ભારતીય જનતા પાર્ટી. એટલે અમારી પાસે કોઈ ક્ષત્રિય, અમારી પાસે ભારતીય જનતા પાસે 4 જ જ્ઞાતિ છે: કિસાન, મહિલા, યુવાન અને ગરીબ. અમારી પાસે 4 જ જ્ઞાતિ બધાને સાથે લઈને ચાલે છે.